અરે કન્ટિન્યુ કરો મમ્મીજી. ફ્રૂટ ખાતા હતા ને? લો આ તમારા માટે તો લાવીએ છીએ. ભૂખ લાગી હતી એટલે મને એમ થયું કે આ ફ્રૂટ છે ને તો ગમે એક ખાઈ લઉં. મમ્મીજી આ ફ્રૂટ્સ જે છે ને એ અહીંયા રાખવા માટે લાવીશું. કોઈ મહેમાન આવે અથવા મારો હસબન્ડ થાકીને ઘરે આવે ને ભૂખ લાગી હોય ત્યારે, અથવા હું ફ્રી પડી હોય ને ત્યારે ખાવા માટે, તમારા માટે નહીં. બટા આવું કાં કરશો? હું આ ઘરની સદસ્ય જ છું ને. જેમ તું આ ઘરની વહુ છે એમ હું આ ઘરની હા વડીલ છું ને. છો વડીલ, ઠીક છે. આ બધા જ ફ્રૂટ્સ તમે ખાઈ શકો છો, મને કોઈ વાંધો નથી. ઓકે મમ્મીજી? સ્માઇલ. હા ચાલો, હવે આ સ્માઇલની સાથે મને 1000 રૂપિયા આપો, એટલે ફટાફટ જઈને બજારમાંથી બીજા બધા ફ્રૂટ્સ લઈ આવું, ડ્રાય ફ્રૂટ લઈ આવું, દૂધ લઈ આવું અને તમારા માટે મસ્ત મજાની વાનગી બનાવું. લાવ. બટા મારી પાસે રૂપિયા થોડા હોય? હું કંઈ કમાવા થોડી જાઉં છું કે મારી પાસે હોય? મારા દીકરા પાસે માંગીને આપી દઈ. મમ્મીજી સમજો, તમે તમને ફ્રૂટ્સ ખાવાની મજા આવતી હોય ને તો ખર્ચો પણ કરવો પડે. આટલા મોટા સિટીમાં, આટલા આલિશાન ઘરમાં જે આપણે રહીએ છીએ ને, એ મફત નથી રહેવાતું. એના માટે પણ ખર્ચો કરવો પડે છે, અને એ ખર્ચો આ ઘરના સદસ્યએ ઉપાડવાનો રહે કે નહીં? હા કે ના? હા પણ તો સદસ્ય છો કે નહીં? તમે હમણાં પોતે જ બોલ્યા ને કે તમે આ ઘરના સદસ્ય છો. તો ચલો મમ્મીજી, ડાયા દીકરાની જેમ પૈસા આપી દો. બટા મીરા, મારો દીકરો કમાવા તો જાય છે ને, હું એની પાસેથી લઈને આપી દઈશ. સાંજે એને કહી કે બહુ 1000 રૂપિયા માંગે છે એને વસ્તુ લેવા આપી દે, બસ. ઠીક છે, એ વાત પણ મને મંજૂર છે. તમારા દીકરા પાસેથી સાંજે હું પૈસા લઈ લઈશ, એમ જ કહો છો ને? હા ઠીક છે. સ્માઈલ આપો. દુઃખી નહીં થવાનું મમ્મીજી. આ તમે દુઃખી થાવ ને એટલે મને ન ગમે. સ્માઈલ સાથે બેસવાનું. ઘરના વડીલો જ્યારે ખુશ હોય ને ત્યારે ઘરમાં લક્ષ્મીજી વધારે પડતા આવે છે. ખુશ થાવ. તો શું કામ તું મને એટલી હેરાન કરે છે મીરા? લો, મેં ક્યાં હેરાન કર્યા? જો તમારા દીકરા પાસેથી પૈસા લઈ લઈશ. તમારે પૈસા નથી આપવાના મમ્મીજી. તમારે ફક્ત ને ફક્ત જ્યાં સુધી તમારો દીકરો ઘરે ના આવે ને ત્યાં સુધી ખાવાનું પણ નથી અને પીવાનું પણ નથી. પાણી, ચા, દૂધ, છાશ કંઈ જ નહીં. જ્યાં સુધી તમારો દીકરો ન આવે ને ત્યાં સુધી તમે આ પંખા નીચે નહીં બેસો. બિલ આવે ને મમ્મીજી, અને સાથે સાથે આ ટેબલ પર પણ નહીં. ચાલો ઊભા થાવ અને બહાર જાઓ. મીરા પણ તું મારી વાત કાં નથી સાંભળતી? આ બધું મારા દીકરાના કમાણીમાંથી તો લીધું છે ને, તો પછી મને કેમ અહીંયા આવી રીતના વર્તન કરે છે? તમારો દીકરો મને આ લગ્ન કરીને લાવ્યો તો હું કામ કરું છું ને, બેસીને ખાઉં છું નહીં. એટલે તમારે પણ આ ઘરમાં રહેવું હોય તો કામ તો કરવું જ પડશે. અને ઓહ ડોશી, ક્યારની પ્રેમથી સમજાવું છું તો સમજાતું નથી તને? હા સાંભળ મારી વાત. આ ઘરમાં રહેવું હોય ને તો બહાર જા, કામ શોધીને આવ, અને દર મહિને મને પૈસા આપીશ ને તો જ આ ઘરમાં રહેવા દઈશ. નતર મમ્મીજી આ લાગતું હશે? હા મને લાગે છે કે નહીં જ લાગતું હોય. એકદમ હળવું છે, ટ્રાય કરીએ. મીરા નહીં, હું કમાવા જઈશ પણ બેટા મારા દીકરાને ખબર પડશે ને તો હા ખોટું થાય. મમ્મીજી કેટલા ભોળા છો ને તમે. જો તમારા દીકરાને કોણ કહેશે? કાં તો હું અને કાં તો તમે. રહી મારી વાત તો હું એક શબ્દ પણ નહીં બોલું, અને રહી તમારી વાત તો મને વિશ્વાસ છે કે તમે જ્યાં સુધી હું નહીં કહું ને ત્યાં સુધી એક શબ્દ પણ નહીં બોલો. નહીં બોલો ને મમ્મીજી? નહીં, કોઈને હું કાંઈ નહીં કહું. ચૂપચાપ હું કામ ગોતી લઈશ, કોઈને કાંઈ નહીં કહું. પણ અને જો ભૂલે ચૂકે તમારો અવાજ નીકળ્યો છે ને તો નહીં, કોઈને કાંઈ નહીં કહું. હું આજે ને આજે કામ ગોતવા નીકળી જાય. અત્યારે જાવ જ છું. આ મમ્મીજી ભૂખ લાગી હતી ને, લો પેલા ફ્રૂટ ખાઈ લો, ના પછી જજો. લો. ના નથી ખાવું, મારી ભૂખ. કયું ને ખાઈ લે. હા
ભાઈ શું થયું? કેમ રડે છે? હર્ષિતા, મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે મને. ભાઈ એમાં રડવાનું શું હોય? શાંત થઈ જાઓ. હું સમજુ છું કે હવે રડવાથી એ લોકો કંઈ પાછા નથી આવી જવાના, પણ ભગવાને આપણી સાથે કેવો અન્યાય કર્યો. આવી રીતે અચાનક કંઈ અકસ્માતમાં કોઈ જતું રહે તો કેવી રીતે? હજુ પણ મારું મન માનવા તૈયાર નથી કે મમ્મી પપ્પા આપણી સાથે નથી, આ ઘરમાં નથી. હું નથી ભૂલી શકતો હર્ષિતા, નથી ભૂલી શકતો. ભાઈ શાંત થઈ જા, બધું હરખું થઈ જાય. હાવ શાંત થઈ જા, રોમાં શાંત થઈ જા. લાગે છે મમ્મી પપ્પાના જથ્થાની સાથે મારી નાની બેન મારાથી પણ મોટી થઈ ગઈ છે. હવે મને શાંત પાડે છે. જી આવો ને, બેસો ને. આપ બેસો ને. અરે ત્યાં બેસો, ઉપર બેસો ને. બેટા હું બધાના ઘરે કામ માંગવા જાઉં છું, તો તમારા ઘરમાં કામવાળીની જરૂર છે? કામવાળી તો બેટા સાચું કહું ને, તમારે કામની ખૂબ જરૂર છે. એટલે જો 2-3 ઘરના કામ મળી જાય ને તો હું સુખેથી રહી શકીશ. જો તમારે જરૂર હોય ને તો તમારે કામમાં શું શું તમે કરી લેશો? કપડાં, વાસણ, કચરા, પોતા બધું. અચ્છા, હા હા. એટલે એમાં એવું છે ને માસી કે એકચ્યુઅલમાં અમે ખાલી ઘરમાં ભાઈ બહેન બે એકલા રહીએ છીએ, અને હું આખો દિવસ ઓફિસ જતો રહું ને એને પછી કોલેજ પણ હોય છે, તો ખાસ એટલી બધી કંઈ જરૂર હોતી નથી, કારણ કે કામ જ નથી હોતું. પણ હવે તમને ના પણ કઈ રીતે પાડું? બેટા સાચું કહું ને તો તમે ભાઈ બહેન હોય અને તમારે જરૂર ન હોય તો કાંઈ નહીં, પણ જો આ ગરીબ માની જો મદદ તમે હાથ ન જોડો પ્લીઝ. પહેલાં તો તમે હાથ નીચે લઈ લો આંટી. તમે પ્લીઝ હાથ ન જોડો, કારણ કે કોઈ પણ વડીલ હાથ જોડે ને તો એ મને બિલકુલ પસંદ નથી. જો તમારે જરૂર છે તો કંઈ વાંધો નહીં, તમને કામ આપી દઈશ. તમે આવજો અને તમારાથી થાય ને એટલું જ કામ કરજો. તમે કહેશો એ પગાર પણ નક્કી કરી લેશું, કોઈ વાંધો નથી. અને તમારાથી થાય એ કામ કરજો, કારણ કે અમે 2 જ વ્યક્તિ છીએ, એવું કંઈ ખાસ કામ હોતું નથી. બરાબર છે? સાચું કહું ને તો તમને કામે રાખવા પાછળ મારો પોતાનો જ સ્વાર્થ છે. હા એટલે એમાં એવું છે ને આંટી, મારા મમ્મી પપ્પા છે ને 6 મહિના પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયા. અરે રે. આ તમે આવીને મારી સામે હાથ જોડ્યા ને તો મારાથી જોવાતું નથી. મને મારા મમ્મીની યાદ આવી ગઈ. એટલે તમે આવી જજો, વાંધો નહીં. તમને તમારો પગાર મળી જશે ને કામ તમારે કહું છું ને, તમારે જે કરવું તે કરવાનું. તમારાથી થાય એટલું કરજો, બાકી આ તમારું ઘર છે એમ સમજીને આરામ કરજો. બેટા મારા નિયમમાં એવું નથી આવતું. નીતિનો રૂપિયો કમાવો ગમે, પરસેવાનો જે પૈસો કમાય ને એ પૈસો લાંબો ટાઈમ ટકે. અનીતિનો પૈસો મને ન ભાવે, એટલે હું અંધું કામ કરી નાખે. અને તું ચિંતા કરમાં, હું તારી માં જેવી જ છું ને, કે હવે ક્યારેય માની ખોટ નહીં વર્તાવા દઉં. તમે વાતો પણ મારી મમ્મી જેવી જ કરો છો. મારા મમ્મી જીવતા હતા ને તો મને આવી જ સારી સારી સલાહ આપતા. મને કહેતા કે દીકરા ધંધો કર, ખૂબ રૂપિયા કમા, ખૂબ મોટો માણસ બનજે, પણ એક વસ્તુ યાદ રાખજે કે ક્યારેય છે ને કોઈનું દિલ ન દુભાવતો, કોઈ દિવસ અનીતિનો 1 રૂપિયો ન લેતો. અને મારા પપ્પાએ પણ મને હંમેશા એ જ શિખામણ અને સંસ્કાર આપ્યા છે કે ગમે તે કરીએ પણ કોઈ દિવસ કોઈનું ખોટું ન કરીએ. એટલે તમે આજે વાત કહીને તો ખરેખર મને મારા મમ્મીની વધારે યાદ આવી ગઈ. પણ ખુશી થઈ મને તમે આવ્યા તો હવે મારું મન લાગ્યું રહેશે. મને એવું લાગશે કે જાણે મારી માં પાછી આવી ગઈ. તમને જોઉંને હવે બસ હું ખુશ થઈ ગયો. તમે આવ્યા ને એ પહેલાં જસ્ટ હું મમ્મીને યાદ કરીને રડતો જ હતો, પણ હવે નહીં રડું. હવે તમે આવી ગયા ને, જ્યારે મને મન થશે ને હું તમારા ખોળામાં માથું નાખીને સૂઈ જઈશ. કાંઈ વાંધો નહીં. પણ બેટા સાચું કહું ને, તારા મા બાપને ધન્ય છે કે તારા જેવા દીકરાને જન્મ આપ્યો. નકર આજકાલ પોતાના મા બાપ દીકરાઓને
આ કણાની જેમ ખૂદતા હોય છે. અને કોઈકનો તો દીકરો પણ સારો હોય, પણ વો ગયડા મા બાપને સાચવી નથી શકતી. કાંઈ વાંધો નહીં. માસી સાંભળો, તમે આવ્યા છો, તમે કાલથી કામ પર આવી જજો. પણ એક વાત પૂછું? હા બેટા, પૂછ ને. હું તમને માસીની બદલે માં કહું તો ચાલશે? કાંઈ વાંધો નહીં, તું મારા દીકરા જેવો જ છો ને, તું મને માં કહી શકે છે. અને આથી તું મારો દીકરો અને આ મારી દીકરી. મારું નામ રોનક છે ને આ છે હર્ષિતા. હર્ષિતા, માને અંદર લઈ જા, એમને ચા નાસ્તો કરાવીને મોકલજે હો. બેટા પણ અત્યારે હું ઘરે જાઉં ને પછી કાલથી બસ આવું ને કામે. તમને જે ફાવે તે, કઈ નહીં તો ચા પીને જજો. આંટી, હું રિક્વેસ્ટ કરું છું. હાલ બેટા, તારું દિલ નથી દુખાવું. હાલ બેટા. સારું, ચાલો ચાલો. આદિ, આ ચા. મમ્મી કઈ ગયા છે? દેખાતા નથી. હા, કઈને નથી ગયા તમને? નહીં, ક્યાં ગયા છે? હા, મંદિરે ગયા છે, બીજે ક્યાં જાય? કહેતા હતા કે મંદિરે બહુ મજા આવે છે. આ એમના જેવા જ કેટલા બધા લેડીઝ ભેગા થાય છે. એ લોકો સત્સંગ કરે, ભજન કરે, ભગવાનની વાતો કરે, એકબીજાનું જ્ઞાન વહેંચે છે બધા. મમ્મી તો પહેલા તો મંદિરે નહોતા જતા. અચાનક કે એમને એનું કારણ હું છું. હવે તમારા મમ્મી તમને ઘરે ક્યારેય જોવા જ નહીં મળે. આ બધાની પાછળ મારો હાથ છે. કેમ એવું? તે ઓલી તે શું કર્યું કે મમ્મી મતલબ આ મંદિરે જવા લાગ્યા? એટલે આ મમ્મી ઘરમાં બોરિંગ થતા હતા ને, તો હું મમ્મીને એક દિવસ મંદિરે લઈ ગઈ અને મમ્મીને મંદિર બતાવ્યું, આડોશ પાડોશમાં બધા સાથે દોસ્તી કરાવી આપી છે. એટલે હવે બધાની સાથે મમ્મીને બહુ જ ગમે છે. આ તમને કાંઈ વાંધો છે? મને શું વાંધો હોવાનો? તો સારી વાત કહેવાય. એમ પણ મમ્મીને અહીંયા ઘરમાં રહીને મતલબમાં કંટાળો આવતો હોય, સમય ન જતો હોય, અને એમનો મૂડ પણ હા જ્યારે જુઓ ત્યારે બસ ગામડે જેવું, ખબર નહીં કેમ. અહીંયા એમને ક્યારે ફાવશે, હું તો એની રાહ જોતો હતો. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. આ મમ્મીને અહીંયા ગમશે અને હવે તો મને પણ ગમે છે. આઈ મીન હવે આ મમ્મી મારી સાથે ભળી ગયા કે નહીં, બધી જ વાત સાસુઓ શેર કરીએ છીએ એટલે મને પણ સારું લાગે છે. સારું કહેવાય. એક કામ કર ને, હું ઓફિસે જાઉં છું, તું પણ ચાલ સાથે. હું તને રસ્તામાં મંદિરે મૂકતો જાવ. એ બાને તું પણ ભગવાનના દર્શન કરે. હા, મમ્મીની સાથે બેસજે, સત્સંગ કરજે, થોડી જ્ઞાની બન. ઘરના કામ કોણ કરશે? એક કામ કરો, હું મંદિરે જાઉં, મમ્મી સાથે સત્સંગ કરું. આજે ઘરના કામ તમે કરી નાખજો. ઓકે? તને કઈ ઊંધું સંભળાવું લાગે છે. મેં તને એમ કહ્યું કે હું ઓફિસે જાઉં છું, તું ઘરના બધા કામ ફટાફટ પતાવી નાખજે. મમ્મી આવે પહેલા. બરાબર સંભળાયું ને? ગમ્યું મને. તમે આટલા સમજદાર ક્યારથી થઈ ગયા છો? બધી જ વાતને બરાબર એક જ વખતમાં સમજી જાઉં છું. પહેલેથી જ સમજદાર છું અને પહેલેથી સમજી રહ્યો છું. તું આટલી સમજદાર ક્યારથી થઈ ગઈ? જ્યારથી મમ્મી અહીંયા આવ્યા છે રહેવા માટે, ત્યારથી તું પણ તારી જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. હા, મને અહેસાસ થઈ ગયો છે કે જવાબદારી શું કહેવાય, એક પત્નીનું, એક વહુનું કર્તવ્ય શું કહેવાય. એટલે હું મારી પૂરી કોશિશ કરું છું કે તમને અને તમારા મમ્મીને નારાજ ના કરું. અરે વાહ, બહુ સારી વાત કહેવાય. પણ તું ઓછું બોલવા લાગી છે હવે. લો, પહેલા કહેતા હતા કે વધારે બોલે છે, માંડ કરીને મેં મારી જીભને કંટ્રોલ કરી, તો હવે તમને ઓછું લાગે છે? ડોન્ટ વરી, હવે હું પહેલાં બોલતી હતી ને એમ જ બોલવાનું ચાલુ રાખીશ. દિવસમાં 8 વખત ફોન કરીશ. ના, સમજી નહીં તું. પહેલા જેવું અત્યારે મતલબમાં પહેલા કરતાં સારું છે. હા, આવી રીતે જ રહેજે. મને ગમ્યું. મને પણ. શું? એ જ કે આ મમ્મીને અહીંયા ગમી ગયું. તમે પણ હવે શાંતિથી રહો છો મારી સાથે. આ મમ્મી ગામડે જવાનું નામ નથી લેતા. આ બધું. હા, ચલો તો મારા લેટ થાય છે, હવે જાઓ. હા, જાઓ. કે કામ તો નથી ને? ના, કોઈ કામ નથી. કઈ વસ્તુ નથી લાવવાની? ના. ચાલો.
તો ફાઇનલી ઘરે રહો, આપણે ક્યાંય જવું નથી. તમે રસોઈ બનાવી નાખો, હું કચરા પોતા વાસણ કપડાં કરી નાખું. બરાબર છે ને? ચાલો. હા તું જા, થોડું કામ બતાવ દે, હું બીજું બતાવીને આવું. હા તો જાઓ ને. પાછા મંદિરે ના જતા, મમ્મીને ડિસ્ટર્બ થઈ જશે.